જય રામાપીર। ભક્તોના દેવને વંદન। પાછલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે રણુજાની પવિત્ર ધરતી પર એક ચમત્કાર થવાનો સંકેત મળ્યો હતો અને હવે આ કથાનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે। રણુજાના રાજા અજયપાલજી અને રાણી મેનાદેવી તેઓ પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું, તેમને સંતાન નહોતું। વર્ષો સુધી તેમને ભગવાનની પ્રાર્થના કરી, ઉપવાસ કર્યા અને યજ્ઞ પૂજા પણ કરી, પણ છતાં તેમની ઈચ્છા પૂર્ણ થઈ નહોતી। એક દિવસ તેઓએ નિશ્ચય કર્યો કે હવે તેઓ ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં જશે। તેમણે આખા દિલથી પ્રાર્થના કરી અને ભગવાનને પોકારીને કહ્યું, હે પ્રભુ, અમને એક સંતાન આપો જે માત્ર અમારું નહીં પણ આખી પ્રજાનું કલ્યાણ કરે। તેમની આ સાચી ભક્તિ અને શ્રદ્ધા જોઈને ભગવાન પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યો કે તેમના ઘરે એક દિવ્ય આત્માનો જન્મ થશે। સમય પસાર થતો ગયો અને પછી એક શુભ દિવસ આવ્યો। રણુજાના મહેલમાં આનંદનો માહોલ છવાઈ ગયો। રાણી મેનાદેવીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પણ આ બાળક સામાન્ય નહોતું। જ્યારે તેનો જન્મ થયો ત્યારે આખા મહેલમાં એક અજોડ પ્રકાશ ફેલાઈ ગયો, જાણે કે કોઈ દિવ્ય શક્તિ પૃથ્વી પર આવી હોય। લોકો આશ્ચર્યચક પર આવી હોય, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। રાણી ખુશીથી ઝૂમી ઉઠ્યા। તેમને બાળકનું નામ રાખ્યું રામદેવ, જેને આગળ જઈને રામાપીર તરીકે ઓળખશે। બાળપણથી જ રામદેવજીમાં અસાધારણ શક્તિઓ જોવા મળતી હતી। તેમનો સ્વભાવ ખૂબ જ શાંત અને દયાળુ હતો। તેઓ હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરતા। નાના વયમાં જ તેઓએ ઘણા ચમત્કારો કર્યા। એક દિવસ ગામમાં ગરીબ વ્યક્તિ ખૂબ બીમાર હતો। લોકો કહેતા હતા કે હવે તે બચી નહીં શકે, પણ રામદેવજી ત્યાં ગયા। તેમણે પોતાના હાથથી તેને સ્પર્શ કર્યો અને થોડા જ સમયમાં તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો। આ જોઈને બધા લોકો ચોંકી ગયા। તેઓ સમજ્યા કે આ બાળક સામાન્ય નથી છે, આ એક દિવ્ય શક્તિ છે। ત્યારે તેમની મદદ કરવી એ સાચી ભક્તિ છે। તેમના આ વિચારોને કારણે ભગવાન સમાન માનવા લાગ્યા। ધીરે ધીરે રામદેવજીની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ। તેમના દર્શન કરવા આવવા લાગ્યા, પણ આ તો માત્ર શરૂઆત હતી। આગળ તેઓએ એવા ચમત્કારો કર્યા જે શરણમાં પાણી લાવવું અને 5 પીરને પ્રભાવિત કરવું। આ બધું હજુ આગળ આવવાનું છે। કેવી રીતે રામદેવજી આ બધું જાણવા માટે જય રામાપીર।